સવારના 8 વાગી ગયા છે. વંશભાઈ નાસ્તો લઈ આવ્યા છે, ગરમા ગરમ ગાંઠિયા. તો બધાએ નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરીને પછી બધાએ એક એક કામ હાથમાં લઈ લીધું. અમારે બહાર જવાનું છે થોડીક વારમાં, એટલે ફટાફટ બધું કામ કરી નાખીએ ને રસોઈ પણ વહેલી બનાવી નાખવાની છે. રુચિએ રસોઈ માંડી દીધી છે ને આ બે બાપ દીકરી જો સાયકલ લઈને બહાર આવી ગયા છે. કામાક્ષીએ થોડીક વાર સાયકલ ચલાવી ને તરબૂચ વેચવાવાળા આવ્યા હશે ને તો તરબૂચ લઈ લીધું ને અમે તરબૂચ ખાઈ લીધું બધાએ પહેલા. તો પછી બધાએ વારાફરતી વારા નાઈ લીધું ને મસ્ત તૈયાર થઈને ગોઠવાઈ ગયા ગાડીમાં. અમે અત્યારે જાય છે ભીચરી માતાજીના મંદિરે. અહીંયા વ્યૂ તો જોવું કેટલો મસ્ત છે. રસ્તામાં અમને ઘેટા બકરા મળી ગયા, એણે થોડીક વાર અમને ખોટી કરી દીધા. પછી પાછા અમે આગળ નીકળ્યા ને પહોંચી ગયા થોડી જ વારમાં લોકેશને. માતાજીના મંદિરે જવા માટે બહુ જ ભયંકર રસ્તો છે. પહાડી વિસ્તારમાં આવેલું છે આ મંદિર. ઉપર તડ ચડીને જવું પડે. એક ગાડી જાતી હતી, એની પાછળ પાછળ શ્યામે જવા દીધી અમારી ગાડી પણ પછી બહુ વધારે વળાંકને આવવા માંડ્યા ને એટલે પછી શ્યામને કીધું ગાડી અહીંયા જ રોકી દો, એટલે આપણે અહીંથી જ ચડીને વયા જાશું, ખોટું રિસ્ક આપણે નથી લેવું. થોડુંક ઉપર ચડ્યા ને મંદિર આવી ગયું. પછી માતાજીના દર્શન કર્યા અને વિડીયોમાં તમે જોવો છો એ બધાય રોગ અહીંયા મીઠાની માનતા રાખવાથી દૂર થાય છે અને લપસ્યા ખાવાથી. અહીંયા પાછળની સાઈડ લપસ્યા ખાવાના છે, તો મેં પણ અહીંયા લપસ્યા ખાધા. ભીચરી માતાજીના મંદિરનો નજારો મનને શાંતિ અને આંખને આનંદ આપતો છે. મંદિર ટેકરી ઉપર આવેલું છે એટલે આસપાસનું હરિયાળું પ્રાકૃતિક સૌંદર્ય સ્પષ્ટ દેખાય છે. દૂર સુધી ફેલાયેલા ખેતરો, હળવો પવન અને ખુલ્લું આકાશ, આ બધું મળીને એક દિવ્ય વાતાવરણ ઊભું કરે છે. પછી શ્યામે ને વંશે અહીંયા ચાની પ્રસાદી લીધી ને પછી અમે અહીંયા પથ્થર ભેગા કરીને પથ્થરનું ઘર બનાવ્યું. અહીંયા કંઈક એવી માન્યતા છે પથ્થરથી ઘર બનાવવાનું, તો મેં પણ અહીંયા એક ઘર બનાવ્યું. ચાઇનામાં કેવા શેપ હોય ત્રિકોણ ને એવા, મને એવા એલિવેશન વાળું ઘર બહુ ગમે, તો મેં એવું બનાવ્યું. ને બધાએ અહીંયા કેટલા ઊંચા ઊંચા માળ બનાવ્યા છે પથ્થરથી. તો આની શું માન્યતા છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને પછી બહુ જ તડકો લાગ્યો હતો, તો રસ્તામાં શેરડીનો રસ પીધો અને પછી પહોંચી ગયા ઘરે. દાળ ભાત, ભરેલા રીંગણા બટેટાનું શાક ને બધું બનાવીને જ ગયા હતા. રોટલી જ બાકી હતી તો એ બનાવીને જમી લીધું. બાય બાય, જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.